નમસ્કાર મિત્રો, જો તમે તમારું રેશન કાર્ડ બંધ કરાવવા ન માગતા હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો. જો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમે તૈયાર થઈ જાઓ, કારણ કે 1 જાન્યુઆરી 2026થી એવા મોટા 5 ફેરફારો આવવાના છે જે તમારા રસોડા પર સીધી અસર કરશે. સમયસર આ 5 વાતો જાણી લો, નહીં તો તમારું રેશન કાર્ડ છે તે બંધ થઈ જશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો વિશે, જે આવતા સમયમાં દરેક પરિવારને, ખાસ કરીને રેશન કાર્ડ ધરાવતા લોકો છે તેમને સીધી અસર કરવા જઈ રહ્યા છે. અને બીજું કે આ વિડીયોનો હેતુ તમને જણાવી દઉં તો કે નવા નિયમોનું તમને ખબર પડે, તમારું રેશન કાર્ડ રદ ન થાય અને તમારી સબસિડી બંધ ન થાય, અને તમે આ કાર્ડની પાત્રતા ન ગુમાવો અને તમને સમયસર સાચી માહિતી મળે, એ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો છેલ્લે સુધી જોજો. અને તમારા જેવા હજી લાખો લોકો છે જેમને આ ફેરફારોની ખબર નથી, તેથી તમને વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી જુઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને એવી અમે સરકારી માહિતી સમયપૂર્વક લાવતા રહીશું. અને આ તમારા વોટ્સઅપ ગ્રુપ અને પરિવાર સાથે વિડીયો આજે જ શેર કરો. તો ચાલો જાણીએ 5 મોટા ફેરફારો સમજીએ. તો પહેલો ફેરફાર થવા જઈ રહ્યો છે તે કે તમારે KYC કરાવવું પડશે, નહીંતર તમારું જે કાર્ડ છે તે રદ થઈ શકે છે. હવે સરકારે છે ને રેશન કાર્ડ માટે KYC ફરજિયાત કરી દીધી છે. શા માટે KYC ફરજિયાત કરી છે? તો કે જે ડુપ્લિકેટ રેશન કાર્ડ હતા એ રદ કરવા માટે. ફેન્ટમ સભ્યો કાઢી નાખવા. ફેન્ટમ સભ્યો એટલે કે તમારામાં જે સભ્યો હોય છે અથવા બીજા સભ્યોના પણ નામ એડ હોય છે. જાણો કે તમારા ઘરે દીકરી છે તો તેના લગ્ન થઈ જાય તો પણ તે નામ એડ રહે છે, તે તમે કમી નથી કરાવતા. તેથી દીકરીનું નામ બંને જગ્યાએ બોલે છે, સાસરિયામાં અને પિયરમાં. તેથી આ KYC કરાવવું ફરજિયાત છે. અને ત્રીજું છે કે સાચા લાભાર્થીને જ આ સબસિડી મળે તે સુનિશ્ચિત કરવા માટે આ KYCની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો ચાલો જાણી લઈએ કે આ KYC કરાવવાની છેલ્લી તારીખ શું છે. તો કે 31 ડિસેમ્બર 2025 છેલ્લી તારીખ છે. ત્યાર પછી તમે KYC ન કર્યું હોય એમનું કાર્ડ ઓટોમેટિક સસ્પેન્ડ થઈ જવાનું છે. એટલે 31 ડિસેમ્બર પહેલાં તમે આ KYC કરાવી લો. તો કે હવે લોકોને ખબર નથી કે KYC કરાવવા આપણે ક્યાં જવું. તો કે તમારા જે નજીકના FVS સેન્ટર છે, એટલે કે જે રેશન કાર્ડ તમે જ્યાંથી રેશન લ્યો છો ત્યાં પણ જઈને કરાવી શકો છો. બીજું કે જે ડિજિટલ ગુજરાત કેમ્પ ચાલે છે ગુજરાત સરકાર દ્વારા, ત્યાં જઈને તમે કરાવી શકો છો. ત્રીજું, તમારા ગામમાં ગ્રામ પંચાયત હોય ત્યાં પણ તમે કરાવી શકો છો, અથવા તો CSC સેન્ટરો ચાલતા હોય ત્યાં જઈને પણ તમે કરાવી શકો છો. અને એક મહત્ત્વપૂર્ણ માહિતી તમને એ આપવા માગું છું કે આ કામને પછી કરી લઈશું એવું નહીં વિચારતા. કાર્ડ બંધ થઈ જશે અને જ્યારે ફરી વખત તમારે ચાલુ કરાવવું છે ત્યારે તમને બહુ જ મુશ્કેલી પડશે. એટલે 31 ડિસેમ્બર પહેલાં KYC ફરજિયાત કરાવી લેજો. અને હવે જાણીએ બીજો નિયમ. તો છે કે એમાં આવકના નવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. બીજો નિયમ એ છે, તો સરકારે હવે ગરીબી રેખા એટલે કે NFSA પાત્રતા માટે નવા આવકના ધોરણો નક્કી કરી રહી છે. તો એ નિયમો શું છે તો તમને જણાવી દઉં. જાણો કે પરિવારની વાર્ષિક આવક કેટલી છે તેના ઉપર આ નિયમો આવવાના છે. તો કે જે લોકો ગામડામાં રહે છે તેને 1,20,000 કરતાં ઓછી આવક હોવી જોઈએ, અને જે શહેરમાં લોકો રહે છે તેને 1,80,000 કરતાં આવક ઓછી હોવી જોઈએ. એટલે જો આ આવક કરતાં તમારું વધુ હશે, તમે આવક દર્શાવી લી, તો તમારું કાર્ડ ત્યાં ઓટોમેટિક રદ થઈ જશે. એટલે તમારે આ 2 આવકના સ્ત્રોત તમે જોઈ લો. આ તમારી આવક હોવી જોઈએ તો જ તમે કાર્ડ માટે બેનિફિશિયલ રહેશો. અને બીજો એક ક્રાઇટેરિયા છે કે આ કાર્ડ કોને રદ થઈ જશે. તો કે જેને 2 માળનું મકાન હોય, 4 વ્હીલ ગાડી હોય, 5 તોલા કરતાં વધારે સોનું હોય, અને ઇન્કમ પ્રૂફ મિસમેચ ધરાવતા લોકો, એટલે કે તમારી આવક છે એના કરતાં તમે ઓછી દર્શાવી છે અને રિયલમાં તમારી આવક વધારે છે, તો એ લોકોનું કાર્ડ છે તે રદ થઈ જવાનું છે. કારણ કે આ ક્યારે તમને ખબર પડશે? માનો કે આવક છુપાવીને તમે ભલે ફોર્મ ભરી દીધું, ઓકે, તો કાર્ડ ચેકિંગ કરવા માટે તમારા ઘરે જ્યારે સરકારના લોકો આવશે ત્યારે તે આ બધું જોશે. અને એમાં જો વસ્તુ તમારી જોવા મળશે તો તમારું કાર્ડ ત્યાં તરત જ તે લોકો બંધ કરી દેશે, અને 3 વર્ષ સુધી તમે આ કાર્ડ એપ્લાય કરવા માટે સક્ષમ નહીં થઈ શકો. તો આ એક મહત્ત્વનો નિર્ણય છે, તે જોઈ લેજો તમે. ત્રીજો નિયમ એ છે કે ઘરમાં જો આટલી વસ્તુ હશે તો પણ તમારું કાર્ડ રદ થઈ શકે. હવે માનો કે જ્યારે અધિકારીઓ તમારા ઘરે આવે છે અને વસ્તુ ચકાસે છે, અને તે આ વસ્તુ છે તે તેમને ખબર પડશે એટલે તે તમારું કાર્ડ તરત જ ત્યાં રદ કરી શકે. તો તમારા ઘરમાં જો આવડી આ વસ્તુ હશે ને તો તમારું કાર્ડ રદ થઈ જવાનું છે. તો કે તમારા ઘરમાં જો AC હોય અથવા સ્પ્લિટ AC છે,
તમારા ઘરમાં મોટી LED ટીવી છે જે 50 ઇંચ કરતાં મોટી હોય, તમારા ઘરે 4 વ્હીલ ગાડી હોય, તમારા ઘરે મોંઘું ફર્નિચર તમે કરાવેલું હોય, તમારી રેન્ટલ હાઉસની સિચ્યુએશન જો મિસમેચ થતી હોય, તમારી નોકરી અને બિઝનેસની જે એકચ્યુઅલ ઇન્કમ છે તે ઊંચી એમને લાગે, તમે કીધું હોય કે મારે 1,20,000 કરતાં ઓછી આવક છે અને તમારા ઘરે એટલે આ બધી વસ્તુઓ હોય, તો તેમને ઓટોમેટિક ખબર પડી જવાની છે કે તમારી આવક વધુ છે, એટલે તમારું ત્યાં જ કાર્ડ રદ કરી દેવામાં આવશે. એટલે આ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે તમારા ઘરે ઘરે આવીને હવે લોકો અધિકારીઓ સર્વે કરવાના છે કે આ કાર્ડ મેળવવા માટે પાત્ર છે કે નહીં. જો તમારા ઘરે આ વસ્તુ મળી આવશે તો અધિકારીઓ ત્યાંના ત્યાં જ કાર્ડ તરત કેન્સલ કરશે અને તમે પાછલા વર્ષમાં જે રેશન લીધું હોય છે તે પણ તમારે રિકવર કરશે. એટલે તમારે એના પૈસા ભરવા પડશે. અને એક મહત્ત્વની સૂચના તમને એ આપવામાં આવું છું કે ઘરમાં તપાસમાં માહિતી છુપાવવી, ખોટું ડિક્લેરેશન આપવું, એ આપણું કાર્ડ જ બંધ નહીં થાય, પણ એ લોકો જો ઈચ્છે ને તો તમને પેનલ્ટી પણ લગાવી શકશે. તો જ્યારે અધિકારીઓ આવે ત્યારે તમે જે માહિતી હોય તે જ માહિતી આપશો, એમાં કોઈ પણ જાતની તમે ગડબડ કરશો નહીં. આ એક વાત તમે ખાસ ધ્યાનમાં રાખજો. અને જે ચોથો ફેરફાર આવ્યો છે તે ડિજિટલ રેશન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું તે છે. તો હવે તે તમારું રેશન કાર્ડ છે તે દરેકે ડાઉનલોડ કરવાનું રહેશે, અપડેટ કરવાનું, અને વેરિફિકેશન જે ડિજિટલ ગુજરાત પોર્ટલ 2.0 નામનું એક વેબસાઇટ છે, પોર્ટલ બનાવેલું છે, ત્યાંથી તમે કરી શકશો. તો આને કઈ રીતે ઓપન કરવું તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સમજાવું છું, તે તમે ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવાનું છે, અહીંયા ટાઈપ કરવાનું છે ડિજિટલ ગુજરાત પોર્ટલ. ત્યાં તમારે લોગિન કરવા માટે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ત્યાં OTP આવશે, OTP નાખશો એટલે તમે સક્સેસફુલી લોગિન થઈ જશો. ત્યાંથી તમારે મેનુમાં જવાનું છે, મેનુમાં જઈને તમારે સિટીઝન સર્વિસ નામનો એક ઓપ્શન છે તે પસંદ કરવાનું છે. પછી તમારે ત્યાં જશો એટલે રેશન કાર્ડ સર્વિસ નામ લખેલું આવશે એક ઓપ્શન, ત્યાં જવાનું છે. અને પછી ત્યાં આવશે કે ડાઉનલોડ ડિજિટલ કોપી. અહીંયા તમને છે ને એક PDF ટાઈપનું મળશે, એ PDF તમને મળી રહેવાની છે. પછી છઠ્ઠું છે, એમાં જે QR કોડ આપેલો હોય છે એ તમારે સ્કેન કરવાનો છે. તમે જેવો જ એ QR કોડ સ્કેન કરશો એટલે તમારા ઘરમાં કેટલા મેમ્બર છે, સભ્યો છે, NFSનું સ્ટેટસ, દુકાનનું એલર્ટમેન્ટ, KYC કરેલું છે કે નહીં, તે બધું જ તમને આ એક જ પોર્ટલ ઉપર દેખાડી દેશે. આ બધું ઓકે લાગે એટલે તમે તમારું કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે. ઓકે, હવે આ કાર્ડ ડાઉનલોડ કરવાનો ફાયદો શું છે તો કે દુકાનદારને તમારે કોઈ પણ કાગળ બતાવવાની જરૂર નહીં પડે. તમારું કાર્ડ ખોવાઈ ગયું છે તો પણ તમારે કોઈ ટેન્શન લેવાનું જરૂર નથી. વેરિફિકેશન પણ ફાસ્ટ થઈ જશે અને કોઈ પણ માથાકૂટ નહીં થાય. એટલે આ કાર્ડનો એક મહત્ત્વપૂર્ણ ઉપયોગ એ રહેશે, તમારે કોઈ પણ જાતના પેંતરા લાઇનમાં ઊભું રહેવું પડે, આવું કોઈ પણ ટેન્શન રહેવાનું નથી. અને પાંચમો નિયમ એ છે કે તમારે આ ડિજિટલ કાર્ડ બનાવવું હોય તો એના માટે 3 તમારે ડોક્યુમેન્ટ દેવાના રહેશે. અને હવે સરકાર છે આ ડોક્યુમેન્ટેશન ઉપર બહુ કડક કાર્યવાહી કરી રહી છે. તો કયા 3 દસ્તાવેજ કે ડોક્યુમેન્ટ છે તે હું તમને બતાવી દઉં છું. તો કે સરનામાનો પુરાવો, સરનામાના પુરાવામાં તમારે એક લાઇટ બિલ દેવાનું છે, એક રેન્ટ એગ્રીમેન્ટ એટલે કે ભાડા કરાર દેવાનો છે, અને ત્રીજું ગ્રામ પંચાયત સર્ટિફિકેટ તમને આપશે કે તમે અહીંયા રહ્યો છો એનો પુરાવો છો એ લઈને જવાનું છે. બીજું કે આવકના દાખલા આપવાના છે. આવકના દાખલામાં તો કે તમારે તમારી તાલુકા પંચાયતમાંથી મળી રહેશે અથવા તો ગ્રામ પંચાયતથી મળી રહેશે. પછી એમ્પ્લોય લેટર એટલે તમે જ્યાં નોકરી કરો છો ત્યાંથી તમને એક લેટર કાઢી આપવામાં આવશે. અને જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય, IT રિટર્ન ભરતા હોય તો તમારે એ પણ દેવાનું રહેશે. અને ત્રીજો છે ઓળખનો પુરાવો. ઓળખના પુરાવામાં તમારે એક તો આધાર કાર્ડ દેવાનું છે, ચૂંટણી કાર્ડ દેવાનું છે અને જન્મ તારીખનો દાખલો દેવાનો છે. નાના છોકરા હોય તો તેના માટે પણ આ બધું લાગુ છે. એટલે તમારે જો નવું ડિજિટલ કાર્ડ કઢાવવું હોય તો આટલા પુરાવા તમારે જોઈશે. અને મહત્ત્વપૂર્ણ એક માહિતી આપી દઉં કે એક પણ દસ્તાવેજ જો મિસમેચ થતો હોય છે તો કાર્ડ તરત જ રિજેક્ટ તમારું થઈ જવાનું છે. એટલે તમે ત્યારે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જાઓ ત્યારે બધી જ માહિતી કમ્પ્લીટ ભરજો. અને નવું કાર્ડ એપ્લાય કરવા માટે છે ને તમારે 90 દિવસ લાગી જશે. જો તમારું કાર્ડ રિજેક્ટ થઈ જશે તો 90 દિવસ લાગવાના છે. એટલે કાળજીપૂર્વક જાણી જોઈ ધ્યાનથી વાંચજો અને પછી જ આ એપ્લાય કરજો. હવે જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળજો. જો તમારું રેશન કાર્ડ બંધ ન કરાવવું હોય ને તો આ 5 કામ અત્યારે જ કરાવી લો. તો કે તમારા ઘરના જેટલા સભ્યો છે એનું KYC કરાવો. KYC કરવામાં શું, તમારે તમારો આધાર કાર્ડ આપવાનું છે અને તમારું ફિંગરપ્રિન્ટ આપવાનું છે, તમારા જેટલા ઘરના સભ્યો છે તે બધા લોકોનું. બીજું કે તમારા આવકના પુરાવા તૈયાર રાખો. નેટ આવક વધારે હોય એટલે કે 1,20,000 કરતાં વધુ છે તો પણ તમે જેન્યુઅન સાચી આવક લખાવો, ખોટું લખાવશો નહીં.
ત્રીજું, ડિજિટલ કાર્ડ અત્યારે જ ડાઉનલોડ કરી લો, પછી લોકોની પડાપડી થશે એટલે નેટના ઇસ્યુ આવશે, સર્વરનો ઇસ્યુ આવશે, એટલે અત્યારે જ તમે ડાઉનલોડ કરી લેજો. ચોથું કે ઘર ચકાસણી દરમિયાન જ્યારે અધિકારીઓ આવે ત્યારે તેને સાચી માહિતી આપશો, કોઈ પણ ખોટી માહિતી આપશો નહીં. જો ખોટી માહિતી આપશો અને એમના ધ્યાનમાં આવી ગઈ ને તો કાર્ડ ત્યાંનું ત્યાં જ કેન્સલ થઈ જશે. અને પાંચમું, જે લોકોના કાર્ડ જૂના છે તેમને અપડેટ રિક્વેસ્ટ ફોર્મ ભરી દેવાનું છે. અપડેટ રિક્વેસ્ટ ફોર્મ ભરવા માટે તમારે એફપીએસ દુકાને જવાનું છે, એટલે કે જ્યાં તમને રેશન મળે છે ત્યાં તમારે જવાનું છે, અથવા તો ગ્રામ પંચાયતમાં જશો ત્યાં પણ તમને આ રિક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવશે. જો મિત્રો તમારે તમારું કાર્ડ કેન્સલ નથી કરાવવું તો આટલા મુદ્દા એક ધ્યાનમાં રાખી લેજો કે કેવાયસી તમે ફરજિયાત કરાવી લેજો. આવક મિસમેચ ન થવી પડે. ઘરમાં ઇલિજિબિલિટી બહારની વસ્તુઓ ન હોવી પડે, જેમ કે એસી, ટીવી, એ પ્રમાણે જે મેં આગળ કીધું એ પ્રમાણે. પછી ડિજિટલ કાર્ડ અપડેટ ન કર્યું હોય તો એ અત્યારે જ કરાવી લેજો. અને જો ખોટી માહિતી આપી હોય તો તમારું કાર્ડ કોઈ પણ સમયે સસ્પેન્ડ થઈ જવાનું છે, સબસિડી પણ બંધ થઈ જવાની છે, અને પછી તમારે તમારું કાર્ડ ચાલુ કરાવવું ખૂબ જ મુશ્કેલ પડી જવાનું છે. તેથી હમણાં જ ટેન્શન મૂકીને અત્યારે જ આ કામ પૂરું કરી લ્યો. અને મિત્રો છેલ્લે તમને એક વિનંતી કરીશ, જો તમને આ માહિતી સાચી લાગી હોય ને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં છે ને આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો, જેથી લાખો લોકોને આ ખબર પડે. કારણ કે આ જે વસ્તુ છે તમારા પરિવારના અધિકારો અને તમારા લાભોની સુરક્ષા એ તમારે જ કરવાની છે. તો મળીશું હવે એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ.